નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયના ધોરણ 12 ના પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ એ અને વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન સમજવાના છીએ। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો દોસ્તો, અહીં શરૂઆત કરીએ છીએ પેપર નંબર 6 થી, જ્યાં વિભાગ એ એટલે કે 1 થી 20 નંબરના બહુ વૈકલ્પિક પ્રશ્નો। આપણા સૌથી પહેલો પ્રશ્ન છે પેપર નંબર 6 માટે કે એ, બી અને સી નું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો ₹1,98,000 હોય તો સી ને કેટલો નફો મળે? ગયા વિડીયોમાં મેં કીધું હતું કે મૂડીનું પ્રમાણ હોય ત્યારે આપણે 1:1:1 સરખું લેવું પડે, પરંતુ અહીંયા મૂડીનું પ્રમાણ નથી આપ્યું આપણને, એની જગ્યાએ શું આપ્યું છે? નફા નુકસાનનું પ્રમાણ। તો જે પ્રમાણ આપેલું છે એ જ પ્રમાણની અંદર આપણે એ, બી અને સી ને જે છે તે નફો 1,98,000 વહેંચી દઈશું। તો જો આપણે અહીંયા ₹1,98,000 ગુણાકારમાં સી નો ભાગ કેટલો? 1 અને બધાનો ભાગ 6 લઈએ આપણે, 3 ને 2 5 ને 1 6, તો આપણને મળશે ₹33,000। તે શું થઈ ગયો? સી ને મળતો નફો। બીજું, કંપની દ્વારા 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલી છે? તો કે ભાઈ વધુમાં વધુ 50, બરાબર। અને જો આપણને 13 ની વાત કરે તો વધુમાં વધુ કેટલા આવી જાય? 100। ત્રીજું, નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? ગ્રાહકનું સ્થાન જે છે દોસ્તો તે આપણને પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી, બાકી માલિકોની કુશળતા, ખાસ લાભ, ધંધાનું સ્થાન બધું જે છે તે પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે। ચોથું, પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવશો? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે છે તે પેઢીના ચોપડે પાઘડી દર્શાવવામાં આવે। ત્યારબાદ દોસ્તો 5મા નંબરનો વિકલ્પ, પુનર્મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે શું? પુનર્મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે આપણા માટે શું કહેવાય? ભાઈ ખોટ કહેવાય। છઠ્ઠું, નીચેનામાંથી કઈ એકત્રિત નફાની બાકી છે? અનામત ભંડોળ છે દોસ્તો, વિકલ્પ નંબર બી તે એકત્રિત નફાની બાકી છે। સાતમું, નવા ભાગીદારના પ્રવેશ વખતે ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં માંડી વળાશે? તો કે ભાઈ જૂના પ્રમાણમાં જે છે તે પાઘડીને જે છે તે માંડી વળવામાં આવશે। 8, કારીગર અકસ્માત વળતર અનામત કરતા સ્વીકારેલ વળતરની જવાબદારી વધારે હોય તો જવાબદારીનો વધારો કયા ખાતે ઉધારાશે? તો કે ભાઈ પુનર્મૂલ્યાંકન ખાતે ઉધારાશે, એટલે વિકલ્પ નંબર એ જે છે દોસ્તો તે 8મા માટે આવી જશે આપણો સાચો જવાબ। ત્યારબાદ દોસ્તો 9મા નંબરનો પ્રશ્ન છે કે નિવૃત્તિ કે મૃત્યુ પામેલ ભાગીદારના લેણાની આખરી, તો કે ભાઈ નવા ભાગીદારોના મૂડી ખાતે જે છે તે લખવામાં આવે। 10, વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો ભાઈ બેંક ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે જે છે તે આપણે અહીંયા લઈ જતા નથી। 11મા નંબરનો દોસ્તો અહીંયા વિકલ્પ આવે છે આપણી સમક્ષ, ભાઈ માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતાને દોસ્તો અહીંયા સંપાદન ખાતાના નામે પણ ઓળખવામાં આવે છે। 12મા વિકલ્પની દોસ્તો વાત કરું તેની પહેલા જણાવી દઉં કે આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર સેકન્ડ ટર્મની બેચીસ જે છે તે આપણે અહીંયા શરૂ કરી દીધી છે। તો તમે જો કોઈ ટ્યુશન ક્લાસની અંદર પહેલેથી જાઓ છો, તમને ખબર નથી અથવા તો હજુ સુધી ટ્યુશન નથી રખાયું, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને 50% ફીસ ડિસ્કાઉન્ટ સાથે જે સેકન્ડ ટર્મની આપણે બેચ સ્ટાર્ટ કરેલી છે તે બેચને અચૂકથી અહીંયા જોઈન કરો। ચલો દોસ્તો, વાત કરીએ આપણે અહીંયા 12મા નંબરના વિકલ્પની। તો 12મા નંબરના વિકલ્પની અંદર આપણને આપવામાં આવેલું છે કે ભાઈ વાર્ષિક હિસાબો બનાવતી વખતે બાકી હપ્તાની રકમ શેમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે? તો કે ભાઈ મંગાવેલી શેરમૂડીમાંથી। 13મું છે શેર જપ્તીની આમદ વખતે શેરમૂડી કઈ રકમથી ઉધારાય છે? તો કે ભાઈ મંગાવેલ રકમથી જે છે તે, એટલે વિકલ્પ નંબર એ થી ઉધારવામાં આવે છે। 14, કયા ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? તો ભાઈ બેરર ડિબેન્ચર જે છે તે ચલણી નોટ જેવા ડિબેન્ચર છે। 15, ધંધાકીય એકમનો નિર્ધારિત સમયનો નફો કે નુકસાન જાણવા કયું પત્રક તૈયાર કરવામાં આવે? તો કે ભાઈ આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે। 16મો વિકલ્પ છે દોસ્તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ। તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જે છે દોસ્તો તે અહીંયા અર્થઘટન કરે છે। 17, નીચેનામાંથી કયો ગુણોત્તર ટકાવારીના સ્વરૂપે રજૂ થતો નથી? ભાઈ તો સ્ટોક ચલંદર જે છે તે ટકાવારી સ્વરૂપે રજૂ થતો નથી। 18, સામાન્ય રીતે ચાલુ ગુણોત્તર કયા પ્રમાણમાં ઇચ્છનીય ગણાય? ચાલુ ગુણોત્તર હંમેશા 2:1 ના પ્રમાણમાં જે છે તે ઇચ્છનીય ગણાય, ના કે 1:1 ના પ્રમાણમાં। 19, ટૂંકા ગાળાની બેંક ડિપોઝિટ એ શું છે? તો ભાઈ રોકડ સમકક્ષ છે। ટૂંકા ગાળાની આપણી પાસે બેંક ડિપોઝિટ હોય તો એ આપણા માટે રોકડ સમાન છે, રોકડ સમકક્ષ છે। 20મો અને છેલ્લો વિકલ્પ કે ભાઈ નીચેનામાંથી કયો વ્યવહાર કામગીરી વ્યવહાર નથી? તો ભાઈ સૂચિત ડિવિડન્ડ છે એ આપણો દોસ્તો અહીંયા કામગીરી વ્યવહાર નથી।
આની સાથે 1 થી 20 નંબરના તમામે તમામ વિકલ્પો દોસ્તો સોલ્વ થઈ જાય છે. વિભાગ બી ના એક ગુણવાળા પ્રશ્નોની 21 થી 30 નંબરમાં ચર્ચા કરું તેની પહેલા દોસ્તો ખાસ જણાવી દઉં કે હજુ સુધી ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી @dex academy ના પેજને ફોલો નથી કર્યું તો આજે જે પેજને ફોલો કરો, કારણ કે એવી ઘણી બધી અપડેટ્સ છે જે ક્વિકલી તમને ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઇન્સ્ટાગ્રામ પેજને અચૂકથી જે છે તે તમારે અહીંયા જોઈન કરવાનું છે. આ સિવાય આપણી ચાલુ ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવો, ડેક્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા દરેક વિડીયોઝ જે છે તે સૌથી પહેલા આપને જોવા મળતા રહે. આ સિવાય દોસ્તો જેમ કે મેં કીધું કે ગાલા અસાઇનમેન્ટના અન્ય ઘણા બધા સોલ્યુશન્સના વિડીયોઝ અગાઉથી તૈયાર છે. તમામ વિડીયોઝ કમેન્ટ બોક્સમાં કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક્સ દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે. તો તે વિડીયોઝને નિહાળવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો દોસ્તો, વિભાગ બી ની અંદર આપણે 21મા નંબરના પ્રશ્નની વાત કરીએ તો તે છે કે પાઘડીના મૂલ્યાંકનને કઈ પદ્ધતિમાં નજીકના વર્ષોના નફાને વધુ મહત્વ આપવામાં આવે છે? તો કે ભાઈ પાઘડીના મૂલ્યાંકનની જે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે તેમાં નજીકના વર્ષોના નફાને વધુ મહત્વ આપવામાં આવે છે. 22 પુનર્મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતોને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે? તો કે ભાઈ વાસ્તવિક અથવા બજાર કિંમતે જે છે તે દર્શાવવામાં આવે છે. 23 કઈ બાકી બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે? તો નહીં વહેંચાયેલ નુકસાન ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓની બાકી બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે. 24 ભાગીદારોએ પેઢીને આપેલી લોન પર પેઢીને વિસર્જન સમયે ક્યારે ચૂકવાય છે? અહીંયા તો ભાગીદારોએ પેઢીને આપેલી લોન પેઢીના બહારના દેવાનું ચૂકવવાનું થાય તેના પછી જે છે તે અહીં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ છે દોસ્તો અહીંયા 25મા નંબરનો પ્રશ્ન આપણા માટે કે પેઢીના વિસર્જન સમયે મિલકતોના ખાતા બંધ કરી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કે ભાઈ પેઢીના વિસર્જન સમયે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જે છે તે અહીંયા લઈ જવામાં આવે છે. 26 જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો કે ભાઈ જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામતો અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. 27 વેચાણ પડતર એટલે શું? વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાનાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે દોસ્તો તેને શું કહેવાય છે? વેચાણ પડતર. 28 સદ્ધરતાના ગુણોત્તર જણાવો. તો ભાઈ અહીંયા જે છે તે 3 થી 4 છે આપણા. કયા? દેવા ઇક્વિટી ગુણોત્તર, કુલ મિલકતો દેવાનો ગુણોત્તર, માલિકી ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર. 29 નંબરનો પ્રશ્ન અહીંયા છેલ્લેથી બીજો કે ભાઈ મળેલ ડિવિડન્ડ અને વ્યાજ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે? મળેલ ડિવિડન્ડ અને વ્યાજ જે છે તે રોકાણની પ્રવૃત્તિમાં નોંધાય છે. 30મો અને છેલ્લો પ્રશ્ન અને આના પછી પેપર નંબર 1 થી 6 ના તમામ વિભાગ એ અને બી પૂરા થઈ ગયા છે. પ્લેલિસ્ટની અંદર જઈને જુઓ, કમેન્ટ બોક્સમાં જુઓ, ડિસ્ક્રિપ્શનમાં જુઓ, તમામ વિડીયો સોલ્યુશન આપેલા છે. શું છે 30મા નંબરનું? નાણાકીય ખર્ચાઓ એટલે શું? તો કે ભાઈ નાણાકીય ખર્ચાઓ એટલે મૂડીના વળતર પેટે ચૂકવવામાં આવતી રકમ. અને આની સાથે પેપર નંબર 1 થી 6 ના તમામ વિભાગ એ અને બી ના સોલ્યુશન દોસ્તો થઈ જાય છે પૂર્ણ. જેમ કે મેં કીધું તમામ વિડીયોઝ અગાઉથી બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક્સ આપેલી છે, તે વિડીયોઝને નિહાળજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, બાકીના મિત્રો જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.